પોરબંદર નજીકના ભોદ ગામના પાટિયા પાસેથી 2 વાહનમાં 5 મૂંગા જીવોને કતલખાને લઈ જવાતા છોડાવવામાં આવ્યા હતા અને સૌરાષ્ટ્રનું મોટું નેટવર્ક બહાર આવતા ગુનો નોંધવામાં આવ્યો છે। પોરબંદરના જીવદયા પ્રેમી મહિલા લીલુબેન ભૂતિયા અને તેમની ટીમને એવી ચોક્કસ માહિતી મળી હતી કે રાણાવાવ નજીકથી ઉપલેટા તરફ કેટલાક મૂંગા જીવોને કતલખાને બોલેરોમાં ભરીને લઈ જવામાં આવી રહ્યા છે। આથી લીલુબેન ભૂતિયા અને તેમની ટીમ તાત્કાલિક દોડી ગઈ હતી અને ફિલ્મી ઢબે બોલેરોનો પીછો કર્યો હતો। કુલ 4 વાહનોમાં પશુઓને લઈ જવાતા હતા અને તેમાંથી 2 વાહનને રોકવામાં તેઓને સફળતા મળી હતી। એ વાહનમાંથી પકડાયેલા લોકોની સ્થળ ઉપર જ આખરી પૂછપરછ કરવામાં આવતા રાણાવાવ નજીક જારેરા નેસ ખાતેથી પશુઓ ભર્યા હોવાનું જણાવ્યું હતું અને ઉપલેટા ખાતે કોઈ હાજી નામની વ્યક્તિને ત્યાં કતલ માટે લઈ જવામાં આવતા હોવાની કબૂલાત આપી હતી। એટલું જ નહીં પરંતુ પકડાયેલા ઈસમોએ એવી કબૂલાત કરી હતી કે છેલ્લા 3 મહિનાથી આ રીતે પશુઓને કતલખાને લઈ જવામાં આવે છે અને પોરબંદર ભાણવડ વચ્ચે આવેલા ઢેબર ગામ ખાતેથી નિકાસ થાય છે। ઉપલેટા અને ભરૂચ જૂનાગઢ સહિતના વિસ્તારોમાં પશુઓને મોકલવામાં આવતા હોવાની પ્રાથમિક કબૂલાત આપતા જીવદયા પ્રેમીઓએ પોલીસને જાણ કરી હતી અને રાણાવાવ પોલીસની ટીમ પણ દોડી આવી હતી તથા બંને બોલેરોમાંથી 5 પશુઓ જેમાં 3 પાડા અને 2 બળદ હોવાનું સામે આવ્યું છે। પકડાયેલા લોકોએ એવી કબૂલાત કરી હતી કે તેને કટિંગ માટે તેઓ લઈ જતા હતા, તેથી આ તમામ સામે ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં ભાટિયા ગામના રાજસિંહ વિરમ વાઘેલા, ભાટુડિયા ગામના અમરસિંહ હમીર વાઘેલા, ભાણવડ નજીક ઢેબર ગામના આલા માલદેવ બાંબા, કેસુરૈયા બાંબા વગેરેની અટકાયત કરી હતી અને પાડા અને ભેંસને મંગાવનાર તથા વેચનાર ઢેબર ગામના કારાભલુ ઝારેરા નેસના ડાયા રબારી ઉપલેટાના હાજી સામે પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। વેટ હું કહું ને પછી ક્યાંથી ભરેલા છે? ક્યાંથી? હરકું બોલ। ઝરારા નેસ માંથી। ઝરારા નેસ જે છે ને? ઓકે, તાર નામ? હાલો, આખું નામ? આલા માલદે। ક્યાં લઈ જવાના હતા? ઉપલેટા કઈ જગ્યાએ? હાજીભાઈ ને શું કરવા લઈ જવાના હતા? આખું જે પેલા કબૂલ કર્યું નહીં બોલ। કપાવા હાટું જાય છે ને? કેટલા ટાઈમ થી ધંધો કરો? 3 મહિનાથી। ગાડી કોની છે? ગાડી વાળાને બોલાવો તો બાજુ હાલે, આ બાજુ આવી જા, આને વચ્ચે બધું પકડ। ગાડી કોની છે? ક્યાં માલ ભરેલો છે? ઉપલેટાનો। કોને એનું? હાજીભાઈ। શું કરવા લઈ જવાના હતા? કટિંગ એટલે કતલખાનું ને? કતલખાનાનો માલ છે ને? શું ઢોર છે? 3 પાડા ને 1 ખડેલું। 1 ખડેલું। કેટલા ટાઈમ થી ધંધો કરો? હું લોકલ ને ફેરા કરતો હતો, આ બાજુ આવી જાય। ન્યાય કેટલા ટાઈમ થી? ટોટલ ધંધો કેટલા ટાઈમ થી કરો? 3 મહિનાથી અમે ગાડી લીધી। 3 મહિના પહેલા હું ધંધો કરતા? ડમ્ફર આપતો। ડમ્ફર રાખતા। 3 મહિનાથી બોલેરો લીધો અને 3 મહિનાથી આ કટિંગ આ માલ ક્યાં મોકલતા? આજુબાજુના ગામમાંથી ભરીને ટેબલ મૂકી દીધા। ટેબર મોકલી દે। ટેબર શું કરતા એનો? ટેબલ લેવેચનું જ છે। લેવેચનું એટલે જે કબૂલ કર્યું ને પેલા એ કબૂલ કરો। લેવેચનું હોય પછી ત્યાંથી આ બાજુના ઉપલેટાના વેપારી લઈ જાય તો ત્યાં કટિંગમાં થાય? કટિંગમાં જાય છે ને? કટિંગમાં જાય છે ને માલ? 2500 રૂપિયા ભાડું અને આ અબોલ જીવ છે એ કટિંગમાં જાય છે, બરોબર ને? ઉપલેટા વાળા નામ શું છે? હાજીભાઈ। આખું નામ? પછી ઢેબર કેટલા ઢોર ના કેટલા બોલેરા લે છે? 5-6। કોના કોના? મુનાભાઈ। આખું નામ? ઇબ્રાહિમ। પછી બીજો? અલ્તાફભાઈ। આખું નામ? અલ્તાફ બબુ। ક્યાંનો છે? ઢેબરનો। પછી ત્રીજો? કાસમ સુમાર। પછી બીજા જે યાદ કરો। બીજા ફોન આવ્યા હતા? કોને હતા? એટલે આ ઢેબર વાળા છે ને બધા? અને આ બધો માલ ઢેબર વાળા? ભાઈ અવાજ કરો બીજા, સોરી। પછી બીજા કોણ માલ ક્યાં બધા ભરાવે છે? ક્યાં ભરાવે છે? ગાડી ભરાવે ને આપે છે કોને? ભરૂચ મોકલાવે છે ને? કતલખાને જાય છે ને બધો માલ ભેગો કર? જુનાગઢ કઈ જગ્યાએ?
ખાટકી વાળામાં ઉપલેટા કઈ જગ્યાએ? હાટકોડી રોડ ઉપર. નામ શું છે? હાજીભાઈ. ઓકે ઓકે. અને આ ધંધો કરશો જિંદગીમાં કરો એટલે પોલીસ હવે પેલા નહીં આવ્યો? અટક કેવી છે તમારી? બાંભા. જ્ઞાતિ એ ભરવાડ. તમે ભરવાડ છો? કેવા વાઘેલા. તમે શું ફર્યું છે? બળદ ફેર્યા ને? ઓકે. પાછા ફરવાના છે હવે? મૂળ ક્યાં કેમના છો? ક્યાં કેમના છો? ભાટિયા. ઓકે. આ બોલેરો કોનો છે? તમારો છે. નામ શું તમારું? રાજસિંહ. ઓકે. બારેક મહિના છે ને? બે ગાડીમાં કેટલા જણા છો તમે? ચાર જણા. તમે છે ને આ બળદ છે બે. આ બોલેરો નો નંબર છે. આ બોલેરો આ બે ભાઈઓનો છે. તમે છે ને આની ગાડીમાં એક જણા બેસી જાવ. આ 3 પાડા છે અને એક ખડેલું છે. ઉપલેટા કતલખાને જતા અમે વરવાડા ભોજના પાટીએ આ પકડેલા છે. જે જીવદયા ગૌરક્ષની ટીમ છે રાણામાં અને પોરબંદરની. આ અબોલ જીવોને કતલખાને આ લોકો વારંવાર મોકલે છે અને ભરવાડ જ્ઞાતિના છે. આપણા હિન્દુ આ ધંધો કરે છે. બે ડ્રાઈવરોને એમાં મોકલી જાઉં ને બે એક જ માણસો લઈ લો તમે. હા બોલેરો અર્જુન લઈ લે. આને શેર તમે ભાઈ આવો હા ભાઈ હકું કદર નકર પડીએ. આ છે ખાટું કરી દેજો. કદાચ નકર પડીએ ભાઈ બિચારા. આ બળદ છે. બળદ છે બે બળદ. બે બળદ છે. આ બળદ લઈ લે. અમે એક ને બે ડ્રાઈવર બે હાથ 20 નો બે ને તમે બે જાવ એક જણો. લાવો એક ગાડી લાવો. હા લાવો એક ગાડી લાવો. તમે છે ને એક બેસી જાવ ભાઈ. આવી જાય ને? હા આવી છે. ઓલા ને ફોન કરી ના પડી એટલે શંકા ના દાયરામાં છે. માનતા નથી હમણાં માની છે. ઓલા માની ગયા છે. બે છોકરા એક બોલેરો માં બેસી જાવ. આ ઢેબર નું મોટું નેટવર્ક ખુલેલું છે અને હજી લાઈવમાં જે બોલેલા છે એ અડધી માહિતી છે. બાકી અમારે આ વિડીયોમાં બધી માહિતી છે. ઢેબરથી મુસલમાન અને ભરવાડો અને આમાં ઘણી જ્ઞાતિના નામ ખુલેલા છે. આ ડ્રાઈવર છે બોલેરાનો. ચાલે ને આ હિન્દુ થઈ અને ભરવાડ જ્ઞાતિના ભાઈઓ થઈને આ ધંધો કરે છે ને આવું ઘણું મોટું નેટવર્ક આજે ખુલ્યું છે જે ઢેબર ગામથી ચાલુ છે. જામજોધપુર ઉપર બોલેરા હાલે છે. 8 બોલેરાના નંબર, માલિકોના નામ અને આ જે કતલખાને મોકલે છે એ લોકોના નામ આવેલા છે. ફોનની ડિટેલ, જે લોકોના ફોન અત્યારે ચાલુ થયા હતા ગાડી પકડાયા પછી એ લોકોને વાય મીડિયા ખબર પડી છે એટલે ફોનના રેકોર્ડના ડિટેલ અમારી પાસે છે. અને આવા કોઈ પણ વાહન અબોલ જીવો ભરેલા દેખાય ત્યારે વગર ડરે આને ઉભા રાખી દેવાના, તપાસ કરવાની. આ અબોલ જીવોને કતલખાને આ લોકો મોકલે છે. એકસો 12 રાણાવથી બોલાવેલી છે. રાણાવ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવીએ છીએ. રાણાવ પોલીસ સ્ટેશનમાં ગુનો અત્યારે દાખલ કરાવીએ છીએ અને વારંવાર પકડાય છે. ક્યારે અમે લાઈવ નથી કરતા. પેપરમાં આવે ત્યારે લોકોને ખબર પડે છે કે આ નેટવર્ક મોટું છે. આજે મારે લાઈવ કરવું પડ્યું છે.
કોનો છે? હેલો, સીતારામ બેન, કેમ છો? બસ જો આ પકડ્યા છે, ગાડી બે પકડ્યું છે. તો એ રાણા પોલીસ સ્ટેશને જાય છીએ. હા હા, ઓકે ઓકે, હાલો, ત્યાંથી કાર્યવાહી થઈ છે ને એટલે ત્યાં મોકલાવી દો. હા ઓકે ઓકે બેન, થેન્ક યુ. અને બળદની મામું ગાડી પાછળ ક્યાંક અડી છે. હાલો, તમે રાણા પોલીસ સ્ટેશન પહોંચો. જયભાઈ, ઓલા છે આ કંડોળા વાળા છે, આ બળદ વાળા. એ તો વાળા કે છે, ખંભાળિયાનું કે છે, ખંભાળિયાનું કે છે. ખંભાળિયા ઢેબર વાળા છે. ઢેબર વાળા નથી, ઢેબર વાળા ઓલા છે, આ પાડા ફેરે છે ને, ઢેબર વાળા છે. હાલો, ત્યાં છે વાત કરી. गाड़ी पीछे टच हुई है। आज ही हुई है। आज ही हुई है, निकाल दो, इसी फास्ट कर दो। ऐसे नहीं निकल, इधर जाना पड़ेगा। वो लोग इधर गए। બે ગાડી અત્યારે હાથમાંથી નીકળી ગઈ છે, બે ગાડી હાથમાં આવી ગઈ છે. આ જે અબોલ જીવ છે કતલખાને કપાવવા માટે જતા હતા. અમે 12 વાગ્યાની આ ગાડીઓને અત્યારે રોકી રાખી હતી અને ખૂબ ઊંડી તપાસ લઈ લો અહીંયા તપાસ કરતા ઉપલેટા કોઈ મુસલમાન છે ને એને કતલ કરવા માટે જતા હતા. અબોલ જીવ છે એ 3 પાડા અને એક ખડેલું છે અને 2 બળદ છે. હવે બળદ અત્યારે ગોળ ગોળ વાતો કરે છે ને વાયર મીડિયા ફોન ચાલુ થઈ ગયા છે. બળદ હકીકત ખબર નથી પડતી કે ક્યાં મોકલે છે, પણ પોલીસ સ્ટેશને પહોંચીને ખબર પડી જશે કે બળદને ક્યાં મોકલવાના હતા. એ ખેડૂતના નથી, કારણ કે ખેડૂતે જે લીધા હોય તો એની સાથે વાત આ લોકો નથી કરાવી શકતા. અને જે ભાઈનો નંબર આપે છે, ભાઈનો નંબર ફોન સ્વિચ ઓફ આવે છે. અને આપણા વિસ્તારમાંથી મોટે પાયે અબલજીઓની હેરાફેરી થાય છે. ખાસ તો ઢાક અને એક બીજું ગામ છે, એ સાઈડનું નામ ભૂલી ગઈ છે. અને શરમજનક વાત એ કહેવાય કે આપણા હિન્દુ થઈને આ ધંધો કરે છે, લોહીનો ધંધો હિન્દુ થઈને કરે છે. અને જે લોકો જીવદયા વાળા ઉપર છાંટા ઉડાડે છે, જોજો કે જીવના જોખમે આનો પીછો કર્યો તો અમે પીછો કરીને અમારે પકડવા પડશે, કારણ કે આ લોકો કતલખાને લઈ જતો એટલે ગાડી આસાનીથી રોકે નહીં. અને સવારે 11:30 વાગ્યાનો મને ફોન આવેલો હતો, ત્યારથી અમે પીછો કર્યો છે ને છેક તમે આપણે ભોજના પાટિયા આગળ ગાડી રોકાવી છે. ઉપલેટાવાળા ભાઈ મુસલમાન છે, 7 બોલેરાના જે નંબર આવ્યા છે એ મુસલમાન છે, એમાં ડ્રાઈવર હિન્દુ છે. અને અત્યારે જે છે એ પણ ભરવાડ લોકો છે, હિન્દુ જ છે આપણા. 2 છે દેવી પૂજક છે. અને જ્યારે ગાડી રોકાવી દેવી પૂજકની ત્યારે ખોટું બોલ્યા કે અમે લવારિયા છીએ. હકીકતમાં એ દેવી પૂજક છે. જુનાગઢ, ઉપલેટા, ભરૂચ, ઢાક એ બાજુ આખું નેટવર્ક ખુલ્લું છે. જામજોધપુર ઉપર, ઢાકથી જામજોધપુર ઉપર થઈ ગાડીઓ ચાલે છે. જુનાગઢ વાળાના એડ્રેસ આવી ગયા છે, ત્યાં તપાસ ચાલુ થઈ ગઈ છે. જે અમારી માણાવદર અને જુનાગઢની ગૌરક્ષક ને જીવદયાની ટીમ છે એને કામ આપેલું છે એટલે એની તપાસ ચાલુ છે. અને ઢાક વાળા હવે આ લાઈવ થી સાંભળી લઈએ, કારણ કે અમે આજેથી કન્ટિન્યુ 5 મહિના થઈ ગયા, અમે સતત કન્ટિન્યુ રાત ને દિવસ વોચમાં છીએ. હજી પોરબંદરની બાતમી છે, પોરબંદર વાળા ચેતી જાજો. રબારી ભાઈઓના નામ છે, મેરના ભાઈઓના નામ છે. અને શરમજનક વાત કહેવાય કે મેર અને રબારી થઈને જો આ દલાલીનો ધંધો અબોલજીવોની દલાલી કરતા હોય તો આપણે દુનિયામાં જીવવાનો અધિકાર કોઈ નથી. બેહુના દલાલીના નામે જે ધંધો પોરબંદર વાળા કરે છે ને એ વિડીયો જોઈ લેજો.
પોરબંદર વાળા મેર અને રબારી ભાઈઓ બધાય હવે ટાર્ગેટ ઉપર છે. અને કન્ટિન્યુ 5 મહિનાથી અમે હાઈવે ઉપર વોચ રાખીએ છીએ, સવારે રાતના 12 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી. એટલે આ લોકોએ હવે અમને કહીને એ લોકોને બાતમી મળી ગઈ હતી અમારી વોચની, એટલે દિવસે હવે ગાડીઓ ચાલુ કર્યું છે. પણ દિવસે ટીમ મોટી છે એટલે રાત ને દિવસ અલગ અલગ ટીમ વોચ ઉપર હોય છે હાઈવે ઉપર. એક રાણાવાવની બાતમી છે. રાણાવાળો ભાઈ મેર છે, ઈ પણ ચેતી જાય. હાથમાં આવ્યો તેથી ખેર નથી. તબેલાના નામે ભેહું લે વેચના નામે જે ધંધો કરો છો ને એ બધાય સમજી જાજો હવે. કારણ કે હું હાવ નવરી છું અને મારી ટીમ છે ને એ પણ હાવ નવરી છે. પોરબંદર, કુતિયાણા, રાણાવાવ, માણાવદર, કેશોદ, માંગરોળ, માધુપુર અને જુનાગઢ બધી ટીમ હાવ નવરી છે. દિવસ આખો અમારે આના કામ સિવાય કોઈ કામ હોતું જ નથી. રાણાઓમાંથી અત્યારે આ બોલેરો જે પકડાનો છે મુસલમાનનું જે નામ આવે છે એટલે કોઈ પણ ભલામણ લઈને રાણાઓમાંથી કોઈ પણ મુસલમાન ભાઈઓ આવતા નહીં. 15-20 દિવસ પહેલા ગાડી પકડી, મહિનો દિવસ પહેલા ગાડી પકડી હતી ત્યારે ભલામણની ધોધ આવી હતી. આજે કઈ ભલામણ કરવા પોલીસ સ્ટેશને આવતા નહીં. ફરી હમણાં પોલીસ સ્ટેશને જઈને પાછું લાઈવ કરું છું. અત્યારે લાઈવ ને પૂરું કરું છું અહીંયા.